જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમે બધાનો આજના એક નવા વિડીયોમાં. અને આજે જો શિવરાત્રી છે તો તમને બધાને શિવરાત્રીની હાર્દિક શુભકામના. જો કે તમારો શિવરાત્રીનો વિડીયો આવશે ને તો શિવરાત્રી પૂરી થઈ ગઈ છે એમ. હમણાં તો જો મેરેજમાં ગયા હતા એટલે મેરેજના બધા વ્લોગ હતા તો એ રોજ એક એક મૂકીએ છીએ એટલે એ 2 દિવસ પછી કદાચ શિવરાત્રીનો વ્લોગ આવશે એમ. અને અમારા ભાઈ જાત તો શિવરાત્રી છે ને રવિવાર છે એટલે ઘરે છે અને ઘડિયાળમાં જે 10 થયા છે ને ભૂખ લાગી ગઈ છે કા એટલે ભાઈ જાય બધું ફરાળ લઈને બેસી ગયા છે. સૂકી ભાજી બનાવી છે, રતાળુની ખીર અને દાણા તળ્યા છે અને વેફર તળી છે. તો મને કે મને ભૂખ લાગી છે તો અત્યારમાં જો ભાઈ બેસી ગયા છે. સ્કૂલે જતા એવું કરે હે મારા ભાઈને મીસુબેનની મારે મીસુબેનને વધારે બોલવાનું હોય પણ મારા ભાઈને કંઈ બોલવાનું હોય નહીં કા. અને જો મેરેજમાં ગયા હતા ને તો અમારે ભેગો મેરેજમાં આવ્યો નહોતો અહીંયા. એને જાવું બધે ઓછું હોય કા કે જાવું ન ગમે. અમારે બેન હોય ને બધે જવું જ હોય બેનને, પણ ભાઈને કંઈ જવાનું ન હોય એટલે ભાઈ છે ને મારા બહુ બોલવું ઓછું ગમે એટલે બહુ ઓછા વ્લોગમાં આવે છે. તો અત્યારમાં જો ભાઈ ફરાળ કરવા બેસી ગયા છે અને મારે જો બીજું બધું કામ તો અત્યારે થઈ ગયું 10 થયા એટલે આજ તો બીજું કામ થઈ ગયું હોય ને મારે બધા જો શિવરાત્રી રહ્યા ને એટલે અમારે કંઈ રસોઈ બીજી તો બનાવવાની ન હોય એટલે ફરાળ બની ગયું છે. અને હવે હું મારે કેટલા ટાઈમથી મશીનનું કામ ભેગું થઈ ગયું છે તો મશીને બેસી જાવ. અને મારે બેન યાદ તો રવિવાર છે ને તો વહેલા ઉઠી ગયા અને ઉઠીને જો હોમવર્ક કરવા બેસી ગયા છે. તો ડાયા ડમરા થઈ ગયા છે બેન હોતે કા ભાઈ, પણ ભાઈ તો ડાયા હતા જ પણ બેન કઈક જ ડાયા થઈ જાય છે. શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા એના નવા વિડીયોમાં. જો આજે હે ને આજે રવિવાર છે તો હું ઘરે છું અને શિવરાત્રી બે છે. શિવરાત્રી સોમવારે હોય ને તો મજા આવે. શિવરાત્રી સોમવાર તો તને તો મજા જ આવે ને. એટલા દિવસ ત્યાં રજા રાખી હતી તોય હજી તને એમ નથી થતું કે હું સ્કૂલે જાવ એમ. અને જો બેન કેટલા દિવસ ત્યાં સ્કૂલે નહોતી ગયા ને એટલે જો હોમવર્ક બધું આવી ગયું છે એટલે હવે રૂહીન બુક લઈ આવીશ ને એમાંથી બધું હોમવર્ક કરે છે કા. તારામાંથી જ કરશો તો ઠીક એવું છે. હું તો રૂહીન બુકમાંથી લખતી હતી. પેપર સ્ટાઇલ બાકી છે. ઠીક પેપર સ્ટાઇલ. હવે જો એક્ઝામ આવી ગઈ છે કા FF4 ની. હવે બધી ખબર પડશે ને. બહુ મજા કરી લગ્નમાં કા. એટલે હવે અમારા બેનને નકર રવિવાર હોય ને તો બહુ મોડી ઉઠે પણ આજ તો ક્યારની ઉઠી ગઈ અને જો હોમવર્ક કરવા માંડી છે. હવે તો કરવું જ પડે હે. 17,000 મેં પાઠ લખવાના હતા ને બુકમાં 17 ન્યા લખ નાખ્યો ને 18માં થોડો બાકી હતો ને તો ન્યા લખ્યો તો પછી એને આવીને લખ્યો. હા તમારા બેન જો હવે લખવા માંડ્યા છે ને હજી નાવાનું તો બેનને બાકી છે કા. અક્ષર કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો. ઓ તારા અક્ષર એટલે બેન જોવા પડે એવા મસ્ત મસ્ત લી તમારા. 17માં પાઠ ચાલુ કર્યો અહીંથી. ઓહો રેડી અહીંયા પૂરો છે. અહીંયા 18માં ચાલુ કર્યો ને અહીંયા હા રેડી હાલ. તો મારી મમ્મી અહીંયા હે ને મારો માળો બનાવે છે. જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને મારા મીસુબેનને સ્કૂલે એને માળા બહુ લઈ જવાના હોય સ્કૂલે બનાવવાના. તો એક મેડમે કીધું કે ઘરે જે વસ્તુ પડી હોય ને એમાંથી જ બનાવવાનો, ખોટો કંઈ ખર્ચો કરવાનો નહીં એમ. તો ઘણી બધી ટ્રાય કરી. જો નારિયેળીના તાલા લીધા હતા ને તો કંઈ આવી રીતે ચોટલાને એવું કંઈક વાળીને આઈડિયા મારું એમ પણ એવું તો કંઈ થયું નહીં. એટલે પછી જો આ કેન છે ને કેન કાપી અને એમાં ફેવિકોલ જો એવી રીતે લગાવી એને ખાનું કર્યું છે. અને મારી પાસે આ વેસ્ટ કટકા તો પડ્યા જ હોય બ્લાઉઝના તો હું કોઈ ફેવિકોલ દઉં ને હા નકામાં. એટલે છે ને આ સરસ ચોટી જાય ને તો મસ્ત થઈ જાય ને આમ સરસ લાગે એટલે એ બનાવું છું. ને જો પ્રિન્સભાઈ ને પપ્પા છે ને એ બીજો ફુગાનો બનાવી દે છે કે આવી રીતે આમ હવે જોઈએ કેદી કીધે સરસ બને છે એમ. એટલે અમે જો આવી રીતે મીસુબેન અમને ધંધા લગાડી દીધા. મારે કારણ ઘણું કામ છે. જી સારો લાગે હું લઈ જાય. હા તારે તો કરી દેવું ને સારું લાગે એ લઈ જાવ કા. હા કરવું તો અમારે મહેનત અમારે કરવાની. બેનને જે બેઠા બેઠા જે સારું લાગે ને એ હું લઈ જાય કે બેનનું કામ તો એવું જોઈએ. તો હાલો બે છે ને આ બની જાય ને પછી તમને બતાવીએ કે કેવા બન્યા છે સરસ બન્યા છે કે નહીં એમ. તો હવે જો ફટાફટ હાલો માળાનું કામ આપણે પૂરું કરી નાખીએ. અત્યારે સાંજ પડી ગઈ છે ને જમીન નવરાઈ થઈ ગયા છીએ અને અમારા મીસુબેનના 2 માળા તૈયાર થઈ ગયા છે. જો આમાં તમે કાપડના જે ટુકડા ચોટાડ્યા હતા ને કે એવી રીતે જો ઓલું બતાવ્યું હતું કે કેન છે કટિંગ કરીને ઉપર જો લગાવ્યું ને તો એ ચીમકો હરખું ચોટી જાય ને પછી એમાં આપણે કાપડના ટુકડા લગાવી દેશું. એટલે જો મસ્ત એક માળો બની ગયો. હા અને આ તો જો અંદર ફુગો ફૂલાવી અને એમાં ફરતે આપણે ફેવિકોલ રાખી ચોટાડી અને પછી દોરો ચોટાડ્યો હતો એટલે હવે સરસ જો એકદમ જામી ગયું છે આમ જોયું ને તો. એટલે અંદર એમાં એક સોયથી આપણે ફોડી નાખવાનો ફુગો કા મીસુબેન. અને હા દરવાજો કરવાનો. તો કેવો થાય જો સરસ બની જાય તો તમને હમણાં બતાવીએ કે કેવો થયો છે મીસુબેનનો માળો. કેમ નકર આ માળો તો છે જ. આ સરસ નહીં થાય તો મીસુબેન આ લઈને જવાનું સ્કૂલે. હા એને ખોટી ચકલી લઈ જવાની છે. મીસુબેનને બધું જોઈ કા. તો સારું હાલો આ માળો છે કમ્પ્લીટ આપણે બનાવી લઈએ ને પછી બતાવશું કે કેવો બન્યો.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને કાલે જો અમે કીધું હતું કે મીસુબેનને સ્કૂલે માળો લઈ જવાનો છે એટલે આપણે માળો બનાવ્યો છે ને તો બહુ મસ્ત જો આપણો માળો બની તૈયાર થઈ ગયો છે. કેમ મીસુબેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજા? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તમારો માળો તૈયાર થઈ ગયો છે મસ્તનો. મારા ભાઈ નામ લખી દીધું. માળો મિશ્રી, પછી ચકલીનો માળો. હા, ચકલીનો માળો લખ્યું, મીસુબેનનું નામ લખ્યું ને બહુ મસ્ત જો માળો બની ગયો છે. ત્યાં અંદર ફૂગો રાખીને તો બતાવી દીધું જ કે ફૂગો રાખીને એમાં ફેવિકોલ ચોંટાડી દોરામાં અને પછી દોરો ફરતે વીટી દીધો તો ખબર નહોતી કે એવું થાય તો મસ્તનો થઈ ગયો છે. ખબર નહોતી તો થઈ જાય કે નહીં એમ કા. અને પછી જો અહીંયા ખાનું આવી રીતે કટ કરી નાખ્યું. ફૂગો પેલા અંદરથી સોયથી ફોડી નાખ્યો છે અને પછી કાતરથી એટલું કટ કરી નાખ્યું. પછી જેમાં મીસુબેનને ચક્કી લગાવવાની હતી ને તો અમારે ફ્લાવરમાં આવી ચક્કી હતી એટલે ચક્કીએ લગાવી દીધી કા લઈ જવાની. આ મસ્તની ચક્કી લગાવી દીધી ને બહુ મસ્ત જમાડો બની ગયો છે. મીસુબેનનો માળો કેવો છે કોમેન્ટમાં કહેજો. અને બીજો જો આ માળો બનાવ્યો હતો ને એ બહુ મસ્ત બન્યો છે પણ જેમાં ઉપર જો ઓલા કટકા ચોટાડવાનો બાકી છે. બાકી આમ સરસ લાગે કે એકદમ બેસ્ટમાંથી બેસ્ટ એમ બહુ મસ્ત જાય માળો બની ગયો છે. હા, મીસુબેનનું જ બધું મસ્ત હોય ને આપણું તો કંઈ મસ્ત હોય નહીં કા. લાલો મીસુબેનને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, તૈયાર થઈ ગઈ છે તો એ સ્કૂલે જાય અને બહુ આમ નહીં કરતી નકર ચકલી ખરી જાય તારી. તો બહુ મસ્ત જો માળો બનીને તૈયાર થઈ ગયો છે. અને તમારે કોઈની દોરાથી જો આવી રીતે ઘરે ટ્રાય કરવી હોય તો આસાનીથી ને સહેલાઈથી બની શકે કેમ કે બે જો આવા દોરાના દળિયા લીધા હતા એમાંથી આ જો બની ગયું છે. અને એક ફેવિકોલની સીસી અને એક ફૂગો આટલી જ વસ્તુથી એટલે 10-15 રૂપિયા 20 રૂપિયામાં છે ને માળો છે આપણો મસ્ત બહુ તૈયાર થઈ જાય. અને હજી આપણે એમાં ખાટો દોરો લગાવવો હોય તો લગાવી શકીએ, એક દળીઓ વધારે જોઈએ એમ પણ બહુ મસ્ત જો અમારો તો માળો બની તૈયાર થઈ ગયો છે. ના મીસુબેન? તમારે જો આ બનાવવો હોય તો તમારો બ્લોગ જરૂરથી જોજો. હા તો જરૂરથી મીસુબેનને સ્કૂલે જવાનું મોડું થાય છે એટલે મીસુબેન સ્કૂલે જાય. અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને મીસુબેન સ્કૂલેથી આવી ગયા, ટ્યુશનમાં રજા છે કા એટલે નથી જવાનું. અને જો આ માળો સવારે અધૂરો હતો તો એ કમ્પ્લીટ થઈ ગયો છે. આવી રીતે જો કે પેલા કટકા ટુકડા કાપડના ચોટાડી અને બહુ મસ્ત જો આ માળો બનાવ્યો છે કંઈક અલગ જ લાગે છે એમાં માળો. અને એમાં મીસુબેન જો આ સ્કૂલે લઈ ગયા હતા ને તો એને સ્કૂલે નંબર આપી અને પાછો માળો આપી દીધો છે. મારો પહેલો નંબર. ઓહ, મારા પહેલા એવો રૂહીના બીજો ને ધનેશ્વરીનો ત્રીજો. હા જો પેલો નંબર આવ્યો તો કેવી મજા આવી ગઈ કા. તો ભણવામાં પેલો આવવો જોઈએ ને પાછો બીજો તો આવે છે. બીજો તો આવે છે ને ચક્કી તો જોઈ ચોટાડી હતી તો ચક્કી તો એને તોડી નાખી છે. તમને તો હવે કેતા તો- આ ગોળ માળો સારો લાગે છે કે મમ્મીનો આ પ્લાસ્ટિકનો માળો? પછી હવે જો અહીંયા ઉપર અમારે ઘણા બધા માળા તો છે જ. તો અત્યારે જો આપણી ભાઈને કહીએ ને એટલે બે ટીંગાડી દે ચક્કીને નવા ઘર બની જાય કા. ઘણા બધા તો છે જ પણ અને તો સરસ ચકલી છે. અહીંયા રાખવાની છે કારણ કે અહીંયા ચકલીઓ જાહે તો અહીંયા અંદર જવાનું કેમ રસ્તો રહે? હા, રસ્તો રહે તો સારું. હાલો આ માળા છે ને ટીંગાડી દઈએ. મીસુબેનને થોડી વાર રમવું હોય તો રમી લે કા. અને પછી ભાઈને કહીએ કે માળા ટીંગાડી દઈએ.